શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्यामने महाराणी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने जाजा करी जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज आनंदनो विषय छे। लौकिक ने पण अलौकिक में फेरववानुं वल्लभे कोई उपर कृपा करी होय तो ये वैष्णव ऊपर। आजे भाईનું નામ તુલસીભાઈ। હવે તુલસીજી જ્યાં સુધી હાથમાં ન લ્યો સમર્પણ કરી શકાય? શરૂઆત ક્યાંથી થાય? તુલસીજી 5 જગ્યાએ કામ આવે। આનું વિવરણ કર્યું છે એટલે ખાલી હું મેન્શન જ કરું છું। તમે બ્રહ્મ સંબંધ લ્યો તો હાથમાં શું લેવાનું? અને ઠાકોરજીના ચરણારવિંદમાં પધારવાના। એક બીજું, બ્રહ્મ સંબંધ આપે તો તમને ગળામાં શું પહેરાવે? શેની? ત્રીજું, માળા જપવાનું કે શેની હોય? 3। ચોથું, રોજ રાજભોગ સમર્પો તો હાથમાં શું લેવાનું? અને 5મું, લીલામાં જાઓ ત્યારે આપણો દેહ કેટલાનો બનેલો છે? પંચતત્વનો। પણ જે આ બધાનો પંચતત્વ એ નહીં, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ। આપણે મર્યાદાવાળા નથી। ઠાકોરજીએ 3 સૃષ્ટિ ઉત્પન્ન કરી એ તમે બધા જાણો છો। મનથી કરી એ પ્રવાહી। પ્રવાહી કોને કહેવાય? અહીંયા બેઠા છે, પૂછો આવે ઈલાબેન છે? કેમ બધા ભેગા થયા છે? સત્સંગ છે, બેસો જ, હાલો ને બેસી જાય। આમે ટાઈમ છે જ, ટાઈમ પાસ કરવા માટે। વધુ વિવરણ નથી કરતી। બીજી મર્યાદા વચનથી પ્રગટ કરી, એ મર્યાદા પ્રમાણે જ રહીએ। હવન કરવાનો તો કેટલું કેટલું જોઈએ લિસ્ટ આપો, એ લિસ્ટ પ્રમાણે જ લાવવાનું। આટલું સંધ્યા કરવાનું, આટલા પાઠ કરવાના, મંદિરમાં આટલા ભોગ ધરવાના। ઠાકોરજી કે આ તો કોઈ મારા કામનું નહીં। એક તો મન થાય એવી રીતે જીવે, બીજા કાયદાથી જીવે। ઠાકોરજી કે આમાં મજા ન આવે। મને તો મને છોડે નહીં ને, મને છોડીને ક્યાંય જાય નહીં અને મારી પાસે જ રહે અને મારો જ મનુહાર કરે। મારે તો એવી સૃષ્ટિ જોઈએ। તો એ સૃષ્ટિ શેમાંથી પ્રગટ કરી? પોતાના શ્રીઅંગમાંથી ને। તો આપણે બધા પંચતત્વ ના ખરા મારા વાલા, પણ એ કયા 5 તત્વ? આકાશ, ગોવર્ધનનાથજી યાદ કરો। એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ। તો આકાશ કોણ આપણું? મર્યાદાને એના માટે થઈને આ આકાશ પંચતત્વ આપણા તો ગોવર્ધનનાથજી, વાયુ ગિરિરાજજી, પુલત્સ્ય મુનિ દ્રોણને ત્યાંથી ને ગિરિરાજજીને લઈને આવ્યા। કેવી રીતે લઈ જતા? હવામાં, આવી રીતે વાયુમાં। મારા હાથે તકલીફ છે એટલે ઊંચો ન થાય, આમ જેવું વ્રજ આવ્યું શરત કરી હતી, હું આવું તમારી સાથે।
મને જરાય વાંધો નથી, ગિરિરાજ બાવા કહે. પણ જ્યાં તમે મને મૂકશો ને ત્યાંથી પછી હું ઊભો નહીં થાવ. વ્રજ આવ્યો, આહા આ તો મારા પ્રભુને લીલા સ્થળી, આ તો મારા પ્રભુ અહીંયા કુંજ નિકુંજમાં બિરાજે. આ લતા પતામાં વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચત્રભુજ. અરે આ કુંજમાં સામનેજી સહિત મારા પ્રભુ અનેકવિધ લીલા કરે. અહીંથી આગળ જવાય. હવે બે કારણ આપ્યા છે. ઘણામાં લખ્યું છે લઘુશંકા માટે અને ઘણામાં લખ્યું છે કે વજન લાગ્યું એટલે. એની હાવ કારણ કયું છે આપણે વિલ ઇઝ કન્સર્ન, બટ પણ ગિરિરાજજીને ત્યાં પધરાવી દીધા. આવ્યા 10 મિનિટ પછી ઉચકવા ગયા. હવે નહીં, મેં કહ્યું તો હું એક શરતે તમારી સાથે આવું. પુલત્સ્ય મુનિને કીધું તું જ્યાં મૂકશો ત્યાંથી ક્યારેય ઊભો નહીં થાવ. ખીજાણા ઋષિઓ ખીજાય એટલે શું કરે? શ્રાપ આપે. આપણામાં કોઈએ જોયું કે આપણા ઠાકોરજીને ઓછું ધરાવ્યું તો કાંઈ શ્રાપ આપ્યો, વધુ ધરાવ્યું તો ઘણીવાર મીઠું ભૂલાઈ જાય, ઘણીવાર મીઠું વધુય નાખી દઈએ, ઘણીવાર ભેળીમાં ઘી નાખવાનું રહી જાય. થાય તમારે? અમારે તો એવું થાય. સેજ એસી ઓછું કર ને બેટા. ફેન બંધ કરી દે આ બાજુનું બટન. તો હવે ઊભો નહીં થાવ. ખીજાણા એટલે શું કીધું? તે મારી સાથે દગો કર્યો તો રોજ તલભાર ઘટીશ. જે વૈષ્ણવોએ 50 વર્ષ પહેલાં ગિરિરાજ બાવાના દર્શન કર્યા હોય, દંડવતી શિલાના, અત્યારે અડધાય નથી. શ્રાપ અને ઋષિઓનો શ્રાપ કોઈ દી વિફળ જાય નહીં. તો વાયુ કોણ આપણા? ગિરિરાજ બાવા. આકાશ કોણ આપણા? ગોવર્ધનનાથજી. પૃથ્વી કોણ આપણી? વ્રજભૂમિ. હું ને તમે વ્રજમાં આજે જઈને આવ્યા હોઈએ, અઠવાડિયા પછી પિયરથી ફોન આવે, બેન મનોરથ કર્યો જ ને બધાને વ્રજમાં લઈ જવાનું, તાર આવવાનું. આમાંથી આપણે કેટલા ના પડીએ? સાચું કહેજો હે મારવાલા. અમે 2 વાર વર્લ્ડ ટૂર કરી, બરાબર. હવે મારો દીકરો કે હવે અમારે કરવી જ ને તને લઈ જાવી છે. મેં જ્યાં જવું હોય ત્યાં જાઉં. મને કે હમણાં એમ કહું ને હાલ વ્રજમાં તો તું ઊભી થઈ જાસ અને તને ક્યાંય આવી રીતે આવવાનું કહીને તરત મારી તબિયત સારી જ ભાઈ તું જોશ ને. તો કેમ વ્રજભૂમિ સાથે આપણું ખેંચાણ છે? કેમ વ્રજ આપણને ગમે છે? કેમ યમુનાજીનું પાન કરવું ગમે છે? કેમ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરવા ગમે છે? કેમ પરિક્રમા? કેમ વલ્લભના ઝારીજી ભરવા? છૂટા ક્યાંથી પડ્યા છે અને જવાનું છે ક્યાં? તો જ્યાંથી આવ્યા હોય ને ત્યાંનું એટેચમેન્ટ હોય અને હોય. તો આપણી પૃથ્વી કોણ? વ્રજભૂમિ. હવે ચોથું જળ. આપણું જળ યમુનાજી. ગમે એવા દોષવાળા હોઈએ, ગમે એવા દોષ કરતા હોઈએ, માં કોઈ દી છોકરાઓના દોષ સામું જોવે નહીં. છોકરો તોફાની હોય ને ગમે કરીને આવ્યો હોય ને તો બાપ શું કે એને આ જમા નથી દેવાનું, હું જમીન જાઉં છું. માં જમતા પહેલાં થાળી કોની કાઢશે ખબર? પોતાના છોકરાને. માં બનીને આવ પ્રભુ તારા ખોળે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારી પાસે રડવું છે. છોકરો આવે ને સીધો રૂમમાં, ભાઈ
તાર પપ્પા જમીને ગયા, જમી લે હાલ. બાપાએ કેવું કીધું એ ખબર છે? લાવ બધું આપી દે, ગાયને આપી દઉં, તારું રાખ. માં થાળી કાઢે ને, બાપા જુએ બધું આપી દીધું. માં ભૂખી રહે, દીકરાને રાખે કોઈ ભૂખો મારવાલા? આપણે નાના હતા ને ત્યારે કવિતા આવતી હતી, સુકામાં સુવાડે પીને પોડી પોતે મહાહેતવાળી દયાળી જમાતું. આપણને બધાનો અનુભવ છે. આખો દિવસ હવે કામવાળા રસોઈયા આખા દિવસના. અમારા લગ્ન થયા હોય ત્યારે તો અમે કાંઈ બધું કામ કરીને રાતના હોઈએ, અને ઓલું છોકરું બાજુમાં હોતું હોય ને, એ સૂસું કરે ને તો એવી ઊંઘ આવતી હોય, એટલો થાક લાગ્યો હોય, પણ છોકરાને ભીનામ ન હોવા દેવું મારવાલા. એ ભીનું થયું હોય ને આપણે હોઈ જાય, અને કોરું હોય ને ત્યાં છોકરાનું હોવડાવીએ. તો આપણા યમુનાજી લૌકિકમાં આવો પ્રેમ કરે મારા વાલા, તો આ તો અલૌકિકમાં છે. કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે, કરોડો જન્મ પહેલાં પણ એ જ આપણી માં હતી, અત્યારે પણ એ જ માં છે, અને કરોડો જન્મ પછી એ જ હશે. લૌકિકમાં દરેક જન્મમાં બદલાય, અલૌકિકમાં નથી બદલાતી. એનું તમને પ્રગટ પ્રમાણ આપું. 41 યમુનાજીના પદ, એમાં ત્રીજું પદ, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौर कर सोर कर जाय पिय સો કહે. આપણો બ્રહ્મ સંબંધ થાય, આપણા ઠાકોરજી સાથે વિવાહ થાય, તો સૌથી વધુ રાજી કોણ થાય? યમુનાજી. દોર કર સોર કર, દોડે તો ખરા, સોર એટલે આમ મીઠો મીઠો અવાજ કરે. જે દાખલો આપ્યો તો એ કે 12મામાં છોકરો હોય ને તો મા બાપ આખો વરસ ક્યાંય જાય નહીં, એની પાછળ મહેનત કરે, ટ્યુશન રાખે, પેટમાં કાઢીને એને ખવડાવે, પોતે ભૂખ્યા રહીને એનું ધ્યાન રાખે. રિઝલ્ટ આવવાનું હોય ને એટલે બાપા ઉપર હોય. આ હું ઉકાળી આવ્યો છે આપણને શું ખબર? બાપાને તો ગુસ્સો જ આવતો હોય. માં નીચે કે મારા ઠાકોરજી આજ સુધી ક્યારેય મારું અહિત કર્યું નથી. અને જેવો જ છોકરો ઝાંપું ખોલીને સાયકલ મૂકીને કહે ને, મમ્મી 97%, દીકરો હજી સાયકલ મૂકતો હોય ને ત્યાં માં 2 પગથિયા ચડીને ઉપર જાય. એ સાંભળો છો? અલા સાંભળો છો? આપણા લાલિયાને 97% આવ્યા. ખરું ખોટું મારવાલા? લૌકિકમાં પણ માં આવી રાજી થાય તો આપણા કરોડો દોષોથી ભરેલા આપણા વિવાહ ઠાકોરજી સાથે થાય તો સૌથી વધુ રાજી કોણ થાય? અને છેલ્લું અગ્નિ. અગ્નિ આપણો કોણ? વલ્લભ. વલ્લભ કયું સ્વરૂપ છે? અગ્નિ સ્વરૂપ છે. ગમે એટલા દોષ કર્યા હોય ને, વલ્લભનું સામર્થ્ય છે બાળી નાખવાનું. એનું પ્રગટ પ્રમાણ. વલ્લભને સિર દર્દ હતું, માથું દુખતું હતું, અને ઓલા વૈષ્ણવ ઔષધિ લઈ આવ્યા. ત્યાં અંગીઠી હતી. અંગીઠી એટલે સગડી. પુષ્ટિમાર્ગીય શબ્દો છે ને એ બહારનાને બહુ સમજણ ન પડે. અંગમાંથી ઠંડી ઉડાડે અંગીઠી, ઠાકોરજીની સન્મુખ રહે સામગ્રી, કંઠમાં ધારણ કરાઈ કંઠી હવર સુધી હાલે. વલ્લભે અંગીઠીમાં ઔષધિ નાખી દીધી. તો ઓલા વૈષ્ણવ મારા જેવા હોય ને ત્યારે જો તો આપણે આટલા દોડીને લઈ આવ્યા ને જો. વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, અંતર્યામી.
ઓલા વૈષ્ણવના મુખારવિંદનો ભાવ જોઈને હૈસા. પછી દામોદરદાસ હરસાણીએ કહ્યું, ભાઈ તારી ઔષધિ વલ્લભે અંગીકાર કરી લીધી, હવે એમને શિરદર્દમાં સારું જ. ક્યાં લીધી હતી? અંગીઠીમાં નાખીને. અગ્નિ અવતાર છે ને, અગ્નિમાં પધરાવીને અગ્નિમાંથી પ્રગટ થયા. તો આ 5 તત્વો અલૌકિક. તો આપણા બધાનું પ્રાગટ્ય આ 5 તત્વોમાંથી. આપણે ઓલા નથી. વાત કરતા હતા ભાઈની, તુલસીજીની, કે આજે એમનો જન્મદિવસ. એમના મા બાપને ધન્ય, નામ તુલસી પાડ્યું. આપણે 5 રીતે તુલસીજીનો ઉપયોગ વિચાર કર્યો. 5 તત્વની વાત કરી. તો એમના ઘરે ઠાકોરજી બિરાજે, સાક્ષાત ગોવર્ધનનાથજી. 2 દરવાજા બંધ કરીએ છીએ ને, એ ગિરિરાજ બાવાની કંદરા છે. જારીજી ભરાય છે ને, એ યમુનાજી છે. પૃથ્વી જ્યાં ઠાકોરજી બિરાજે એ વ્રજભૂમિ થઈ ગઈ જ નહીં. ઠાકોરજી આપણા ઘરે પધારે. વલ્લભે પુષ્ટ કરીને ઠાકોરજી ગોવર્ધનનાથજીને કીધું કે હવે આપે આ વૈષ્ણવને ઘરે પધારવું પડે. એ કે વલ્લભ, મારો નિયમ તમને ખબર છે ને, કે હું વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈશ નહીં. વલ્લભ કહેવું, મેં તો વચન આપી દીધું. ઠાકોરજી કે આપણા બેયનું હચવા એવું કરો કાંઈક. એ કે પ્રભુ, આપ વ્રજ છોડીને ક્યાંય ન જાઓ, પણ વ્રજને સાથે લઈને તો જાઓ કે ના જાઓ. તો આપણા ઘરે પ્રભુ વ્રજ સહિત પધાર્યા. આ તો બંગલો છે. હું તો એવા ઘરે રહી જાઉં છું સત્સંગ કરવા, એક રૂમમાં ભાડે રહેતા હોય. આટલો નાનો ગોખલો હોય, એમાં ઠાકોરજી બિરાજતા હોય. ઓલો પ્રાઇમસ હોય અથવા ચૂલો હોય. જાય ને એટલે ઓલો કોથળો બેસવા દે. આમ આપણે સામું જોવે, ઈલાબેન ફાવશે? મેં તો અમને તો આમાં જ બહુ ફાવે છે. નીચે ન બેસાય એટલે એનું ઓશીકો લઈ લે, એના ઉપર કોથળો પાથરીએ. તો મારા વાલા, ઠાકોરજી એ ગોખલા સહિત પધાર્યા. એમાં જ એની તિબારી, એમાં જ એનું જગમોહન, એમાં જ એનું નિજ મંદિર, એમાં જ એનું સૈયા મંદિર. તું જેમ રાખીશ તેમ હું રહીશ. તો આજે આમના ઘરે ઠાકોરજી બિરાજે, યમુનાજીની જારીજી ભરાય, 2 દરવાજા ગિરિરાજજીના. આ વ્રજભૂમિ અને અગ્નિ સ્વરૂપ વલ્લભ, જેણે એને બ્રહ્મ સંબંધ આપ્યું અને જેણે ઠાકોરજી પુષ્ટ કરી દીધા. કાની કોની આપીએ છીએ આપણે? મહાપ્રભુજીની કાનીથી, આરોગ્ય ગુસાઈજીથી, વ્રજભક્તોની કાનીથી, 84-252 વૈષ્ણવની કાનીથી, દાસની કાનીથી, યશોદા મૈયાના ભાવથી. અને આપણા 2 ગુરુદેવ અમારા, મારે એવું છે, મારા ગુરુદેવ રાજકોટ અને ઠાકોરજી પુષ્ટ અહીં કરાવ્યા. તો મેં જેને કીધું, હવે અમારે કાની કેવી રીતે આપવી? એ કે કહેવાનું, બંને મારા ગુરુદેવથી. એક શિક્ષા ગુરુ ને, હવે એક પુષ્ટ કરી દીધા. તો બસ મારે આનંદ એ વાતનો કે તુલસી નામ એમણે પોતાનું સફળ કર્યું. એમના મા બાપને ધન્ય છે. એમની ગૃહલક્ષ્મી ઈલા એટલે ઠાકોરજીની 12 શક્તિ, એમાંની એક શક્તિ ઈલા છે. એટલે ઘરમાં જ્યાં સુધી આ શક્તિ ન હોય ત્યાં સુધી પુરુષ અધૂરો. આ શક્તિ અનુકૂળ તો મધુરો, નહીતર તુરો. અનુકૂળ ન હોય તો
અને સૌથી સારું એ 59 પૂરા થયા અને 60મો બેઠો. 50 પૂરા થાય ને પછી શું આવે? 51, 52. વનમાં રહેવાનું. હવે કળિયુગમાં કાંઈ વનમાં આપણે જવાનું નથી, પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે તો આપણે કયા વનમાં? રોજ આપણા ઠાકોરજી છાક મનોરથ આરોગે ગૌચારણ કરવા જાય તો આપણે પૂછીએ, મારા વાલા આજે કયા વનમાં છાક મનોરથ? તાલવન, મધુવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવર, કોકેલાવન, કામવન, ભોજન થાળી, ચરણ પાડી, 56 કટોરા. હવાર સુધી વ્રજની લીલા તો હાલે મારા વાલા. તો આપણે 51 એટલે આપણા ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી જે વનમાં જાય એની ભાવના કરીએ એટલે આપણે વનમાં છીએ કે નહીં? હવે વનમાં પ્રભુ પ્રસન્ન થયા કે બહુ જ આનંદથી ને તમે મારી સાથે પ્રેમ કરો છો એટલે 60મું આવી ગયો. એ કે હવે વનની ચિંતા નહીં. 60માં 6 + 0 થાય કે ન થાય મારા વાલા? મારું ગણિત કાચો છે. હા ના તો કયો. ઠાકોરજીના ગુણ કેટલા? 6. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એમને પ્રભુએ ઐશ્વર્ય આપ્યું. વીર્ય આ બાળકો અનુકૂળ. યશ ધંધો સરસ ચાલે, યશ. શ્રી લક્ષ્મી આપી. જ્ઞાન રસ્તામાં આખા રસ્તે એમણે જે મહાપ્રભુજીની મેળની, મહાપ્રભુજીની કૃપાની બધી વાતો કરી, હું રાજી થઈ કે રસ્તામાં અમે ગાડીમાં નહોતા, રસ્તામાં અમે મહાપ્રભુજીમાં હતા, લૌકિક નહોતા કરતા. અને વૈરાગ, વૈરાગ એટલે આપણે વલ્લભે ક્યારેય નથી કીધું સંસાર છોડીને શ્યામને ભજો. મારા વાલા, સંસારમાં રહીને શ્યામને ભજો. વલ્લભે બ્રહ્મચર્ય સંપાળવું હતું, બરાબર? 4 આશ્રમ તમે બધા જાણો છો. વિઠ્ઠોબાએ, શ્રીજી બાવાએ પ્રગટ થઈને કીધું, અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. સમજ્યા ને બધા? આપણામાં સંસારમાં રહીને વલ્લભ કે હવે આટલા મોટા થઈ ગયા, કોણ આપશે કન્યા? એ કે કાશીમાં બધું તૈયાર જ છે. આ તો આપણા માટે લીલા, બાકી આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. મા લક્ષ્મી બહુ જ્યારે અને જે વચન માંગ્યું હતું, વલ્લભ હું નંદન તમે તાત. તાત કોણ? વલ્લભ. નંદન કોણ? ગુસાઈજી. અને એના બાળકો અત્યાર સુધી. તો પુષ્ટિ માર્ગમાં તો એ જ આવે. એકવાર એક જેના વચનામૃત હતા, એક વૈષ્ણવને મૂકવા બીજો એક આવ્યો, એટલે આમ સ્વરૂપ જોયું, તેજ, આભા, પ્રકાશ, પુંજ, હાથ જોડાઈ ગયા. એ કે બેસો, જે કે હા બેસ બેસ. એ કે તમારો પુષ્ટિ માર્ગ કેવો, થોડોક સમજાવો ને. પુષ્ટિ માર્ગીય નહોતો. જે કંઈ પછી સમજાવું, પેલા પ્રસાદ લે ધરે. મોહનથાળ આવ્યા, આપણામાં ઢાળો કહેવાય, મોહનથાળ નો કહેવાય. આવા નવા ચકતા, એક દીધું, 2 દીધા. અરે વાહ વારંવાર, બહુ બહુ સુંદર. બીજું કાંઈ નહીં, 5-6 ચકતા બરાબર. એ કે પુષ્ટિ માર્ગ, હવે તાર પેટ ભરાઈ ગયું ને, હવે કાલ બીજે દી આવ્યો, ભારે કરી હોય. એ કે તમારા ઢાળા એ કાં? એ કે પહોંચ્યો નહીં. સમજ્યા? પહોંચ્યો નહીં એટલે હું થયું મારા વાલા? એ કે પુષ્ટિ માર્ગ આવો.
દાડો કેવો મજા આવે, પચાવવો મુશ્કેલ છે. પુષ્ટિ માર્ગ પચાવી જાય ને એ પાર ઉતરી જાય, ન પચાવે ને એ કિનારે ડૂબી જાય. આ માર્ગની વિચક્ષણતા એ છે. અહીંયા ડૂબીને તરી જવાનો છે, આપણે ડૂબી જવાનો છે પુષ્ટિ માર્ગમાં, પણ તરી જાય છે. બીજા માર્ગમાં તરીને ડૂબી જાય છે. એટલે જ આપણને કહ્યું છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. સત્સંગ કેમ બધા સાથે મળીને કરીએ છીએ? તમે, મારો પોતાનો અનુભવ છે, હું જોબ કરતી સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, તો રાતના એકલી વાંચું 84-252 સુબોધિનીજી અને હરિરાયજીને શિક્ષાપત્ર. હરામ બરોબર છે જો અંદર કાંઈ દિલથી વાંચતી હોઉં તો. મારી બાએ કહ્યું હતું ઠાકોરજી બિરાજતા હોય એટલે રાતના સત્સંગ કર્યા વિના સુવાય નહીં. થોડું થોડું બધાનું વાંચું. વાંચવા ખાતર વાંચતી હતી. પછી જોબ છોડી, પછી તમારા જેવા 2-4 વૈષ્ણવ રાતના આવે, એટલે જોરથી વાંચ ને તો અમે આવીએ. મેં તો હા કાંઈ વાંધો નહીં. પછી તો બધા આવવા માંડ્યા, એકને ખબર પડે ને. તો એકબીજા, હું વાંચું ને તમે સાંભળો, કે તમે વાંચો ને હું સાંભળું, એનું વિવરણ થાય. તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન, એનો દાખલો આપો. કેમ ભગવદીઓની જોડે એક સંત હતા, એ રસ્તો ભૂલી ગયા, એને જાવું તું ક્યાં? હવે રસ્તામાં વિચાર કરે કોને પૂછું, પણ સંત હતા, એ જ્ઞાની હોય. એને એમ થયું કે આમાં રસ્તામાં કોણ મને સાચો રસ્તો બતાવે. હવે એક 5 જણા આગળ જતા હતા. એણે વિચાર્યું આને પૂછી જો. વળી મનમાં જ્ઞાની હતા ને વિચાર આવ્યો કે માનો કે ખોટો રસ્તો બતાવે તો હું ભટકી જાઉં. અડધે સુધી હું મંજિલની નજીક છું, ખોટો રસ્તો બતાવે તો મંજિલથી ભટકી જાઉં. કરું શું? એને ગુરુદેવના વચનામૃત યાદ આવ્યા. એણે કીધું આ 5માંથી ને એક જો સાચો મળી જાય, સાચો રસ્તો બતાવે, તો મને મંજિલ મળી જાય. એવા દોડ્યા ઓલા 4 હારે ભટકાણા, 5 હારે. તો 4 શું કે ખબર? આંધળો છો, સંત થઈ દેખાતું નથી, કોડા જેવી આંખો તો છે. એ કે આ 4 કામના 5મો હતો ને, એને બરાબર કોડી વાગી ને તો એને બાથ ભળીને કે સંત મહાત્મા આપણે વાગ્યો નથી ને? દોડતા હતા, સારું થયું પડી ન ગયા, મારો હાથ પકડી લ્યો. એ કે આને પૂછાય. 4એ કેવું બોલી ભાષા, આંધળો છો, આ છે. પછી પેલાને પૂછ્યું હું રસ્તો ભૂલી ગયો છું, મારે અહીંયા જવું છે. ત્યારે પહેલાં કીધું સાંભળો, આગળ 6 રસ્તા આવે છે, એમાં એક વળાંક ખોટો લીધો ને તો તમે ત્યાં નહીં પહોંચો, ખોટી જગ્યાએ પહોંચશો. સંત મહાત્મા મારે ત્યાં જ જવું છે, એ મંજિલે, તમે મારી સાથે ચાલો. તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. અન્ય માર્ગીઓ સાથે સત્સંગ ન થાય. તો આમને પોતાના જન્મ દિવસે કેમ નિવેદન સત્સંગ કરાવવાનું મન થયું? 60 થયા, ઠાકોરજીના 6 ગુણ
હવે મારે ધીમે ધીમે સંસાર છોડવો નથી, પણ સંસારમાં રહી અને શ્યામનું વધુમાં વધુ સ્મરણ કરવું છે. કારણ કે 60 થયા, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. ગાવાની કેવી મજા આવે છે. હમણાં બહાર જાશો એટલે આ યાદ રહેશે. પહેલાંના વૈષ્ણવ સત્સંગ કરતા ને એનું મનન કરતા હતા આખો દિવસ. ગાય દોવે ને તો એને ઠાકોરજીની ગાયો યાદ આવતી, 4 આંચળ દોવે ને તો એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ યાદ આવતા. પૂછ જુએ ને તો ઠાકોરજીને નજર લાગે ને ત્યારે માં પૂછ ફેરવતા. ભાગવત જેણે વાંચ્યું એને ખબર હોય. તો ઠાકોરજીની નજર ઉતારવાનું યાદ આવતું. ભાંભરે ને એટલે ઠાકોરજીને બોલાવતી હોય એવું થાય. બછરા આવીને ચાટે ને ગાયને એટલે માં કે જો હવે એને ધાવવું છે ને, એટલે ઠાકોરજી હમણાં આવીને એને દૂધ મૂકે ને ઉકળવા તો ઠાકોરજીને ઓટ્યો દૂધ કપૂર મલાઈ જોશે એમ કરીને બધું અંદર પધરાવે. તાતું દૂધ જોઈએ, ગરમ ન હોય, ક્યાંક મારા પ્રભુને મોઢું આવી જાય. તુલસીજી જુએ એટલે તરત એમ થાય મારા સમર્પણમાં જોશે, કારણ સામનેજીના શ્રી અંગની સુગંધ છે તુલસી. અને જે સત્સંગ કર્યો હોય વૈષ્ણવો સાથે, એ સત્સંગનું મનન કરે. અત્યારે જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે એમ સત્સંગમાં જવાનું મન થાય છે, પણ મનન નથી કરતા મારા વાલા. તો ભગવદીઓના સંગમાં રહેવાનું, પણ એક ખાસ હરિરાયજી આપણને ચેતવા છે, વંચકોથી દૂર રહેવું. અત્યારે કોણ વંચક ને કોણ વૈષ્ણવ ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે. એટલે જો તમને દુસંગ લાગી જાય, સરસ હાફૂસનો ટોપલો હોય કેસર કેરીનો, ઠાકોરજીને લાયક હોય, એમાં એક કેરી બગડેલી આવી જાય બધાને બગાડે કે નહીં? બાસુંદી 20 લીટરની બનાવી હોય અને દહીં મેળવવા જાય અને એક છાંટો પડી જાય તો શું થાય મારા વાલા? તો સૌથી વધુ આ કળિયુગમાં દુસંગથી દૂર રહેવું અને વંચકોથી દૂર રહેવું. જે વચનામૃતમાં કહ્યું હતું કે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને લઈને આવ્યા કે જે ઠાકોરજી પુષ્ટ કરવાના આવીએ. હા, આવો આવો આવો. એટલે ઓલા વૈષ્ણવ જે એ છે ને હમણાં જ વૈષ્ણવ થયા છે, એણે હમણાં જ બ્રહ્મ સંબંધ લીધો છે, એને દૂધ મિશ્રીની આજ્ઞા આપજો, એનાથી વધુ નહીં થાય. હજી એને કાંઈ ખબર નથી પડતી. જે કે મને એમ થયું કે હું ગુરુ છું કે એ ગુરુ છું. સમજ્યા ને? પણ બાળકોમાં સામર્થ્ય ત્યારે હતું અને આજે જ. એ સમજી ગયા, થોડી વાર કાંઈ ન બોલ્યા, પણ ધીમેકથી કે ભાઈ તમે તો બહુ જાણકાર છો. એટલે મારી જેમ પોરહાયા, તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? ના બાપા ના, એ લપ આપણને ન પોહાય. ત્યારે જે કહ્યું તમને નથી ઠાકોરજી ઘરે બિરાજતા તો તમે આ જીવનું કેવી રીતે કહી શકો કે આમ કરો? એ જીવનું જે સામર્થ્ય હશે એ આજ્ઞા આપવામાં આવશે. રસ્તામાં જ આ બેનને ભાઈએ વાત કરી કે અમે બાવા પાસે ગયા ઠાકોરજી પુષ્ટ કરાવવા, સીધી સખડીને જ આજ્ઞા આપી. ખોટું છે? હું આમાં કાંઈ ખોટું તો નથી કહેતી ને મારવાલા.
જે જીવનું જે સામર્થ્ય હોય ને એ જ આજ્ઞા આપશે. એ જીવને ઓળખી જાય છે. હમણાં તમને 6 મહિના પહેલાંની હાંચી બની ગયેલી વાત કરું. એક દીકરી પરણીને અન્ય જ્ઞાતિમાં ગઈ. હવે એના વરને બ્રહ્મ સંબંધ નહોતો, પણ લગ્ન કરવા હતા ને ભાગીને, એટલે છોકરાએ શું કીધું, મારે બ્રહ્મ સંબંધ છે. કંઠી તો બજારમાં જોઈએ એટલી વેચાતી મળે ને, પહેરી લીધી. 2 ભાગીને લગ્ન કર્યા. જેને દંડવત કરવા ગયા. કઈ જે ઓલી છોકરીના ગુરુ હતા ને ત્યાં દંડવત કરવા ગયા. એટલે છોકરીએ એવું કીધું, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. જે કહ્યું, પછી તારે મહિનામાં 4 દિવસ કોણ કરે? મારા મિસ્ટરને બ્રહ્મ સંબંધ છે ને એ કરે. એ કે નથી બ્રહ્મ સંબંધ. હે, બાળકોનું સામર્થ્ય આજે આવું છું ના. જે જો ઓલો છોકરો આમ કંઠી 2 છે, 2 કોનું જ અમને નાનપણમાં અપાયું ખબર નથી. તારા મમ્મી પપ્પાને પૂછીને કાલે આવજો. બીજા દિવસે આ છોકરી હોશિયાર હતી, છોકરાને ન લઈ આવી. એને સાસુ સસરાને કે હાલો આપણે ગુરુદેવને આવ્યા. ઓલાને કીધું સીધો ઓફિસેથી આવજે. જે પૂછ્યું, તમારા દીકરાને બ્રહ્મ સંબંધ કોનો? જે અમે બધા માનીએ, અમારા ઘરે માતાજી છે ને મહાદેવે છે ને ગણપતિએ છે ને હનુમાનજી છે. અમે એવું બ્રહ્મ સંબંધમાં ન માનીએ. ઓલો છોકરો હતો, આ છોકરી હતી. જે કહ્યું, ભાઈ બ્રહ્મ સંબંધ કેવું અલૌકિક છે ને તને ખબર નથી. તે આની હારે લગ્ન કરવા જાતે બજારમાંથી 2 કંઠી પહેરી લીધી. ઓલી છોકરીને ત્યાં એટલું બધું મનમાં દુઃખ થયું, એટલું દુઃખ થયું કે અરે રે, મેં જ્યારે એને સાથે હું હળવા મળવા માંડી ત્યારે હું એની સાથે કૃષ્ણની જ વાતો કરતી હતી, રાધાની જ વાતો કરતી હતી, વ્રજની જ વાતો કરતી હતી. તે ધર્મમાં મારી સાથે દગો કર્યો. ત્યારે પહેલાં એ કીધું કે મારે કરવું તો તારી સાથે. જે કહ્યું, હવે તારે શું કરવું છે? બ્રહ્મ સંબંધ છે નહીં, હવે તારે શું કરવું છે? જે હવે મારે વૈષ્ણવ બનવું છે. જે કહ્યું, જા સ્નાન કર્યા, પોતાની પ્રસાદી ધોતી બંડી આપી અને બ્રહ્મ સંબંધ આપ્યું. જેને કાંઈ ખીજાણા નહીં, પણ સરસ વચનામૃતમાં કહ્યું, દીકરા આના દ્વારા તારો અંગીકાર હતો. તે નાટક કરીને પ્રેમ કર્યો, પ્રભુ એને સાચું માની લીધું અને એના દ્વારા તને શરણે લઈને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું. હવે તું વૈષ્ણવ બન્યો. છોકરો કે હવે તો ઠાકોરજી પુષ્ટ કરી દેશો ને, હવે તારો બધોય અધિકાર. પુષ્ટ કરીને કીધું, દૂધ મિશ્રી ધરાવજો. 1 મહિનો આ કરે ને એ તું જોજે. 2-3 મહિના થયા એટલે ઓલો દાલવડા, આ વરસાદની સિઝન એટલે કે દાલવડા બનાવો. એટલે એ છોકરીના સાસુ સસરા દીકરો એકનો એક હતો. બેટા એસી ધીમું કરવું પડશે. બનાવ્યા ને તો એટલા સરસ ઓલા લીલા મરચાં વઘાર્યા, લસણ ડુંગળી તો બંધ હતું, ખાતા હતા પહેલાં. પણ મા બાપે હજી બ્રહ્મ સંબંધ નહોતો લીધો
એટલે છોકરાએ એની વહુને કીધું એ કે આવા સરસ સુગંધ આવે તો આપણા ઠાકોરજી તો જે કહેતા સાક્ષાત છે, તો એને સુગંધ આવે ને એને મન ન થાય ખાવાનું? જુઓ તમે, સાક્ષાત છે એવું માનવા માંડ્યો. એટલે ઓલી કે મન તો થાય. એ કે તો હવે આપણે ધરાવવાનો થાળ. પણ એ કે તમારા મમ્મી પપ્પાને બ્રહ્મ સંબંધ નથી ને, બા ને બાપુજીને હોય ને તો આપણે થાળ ધરાવાય. અને પછી બા બાપુજી ન કરી શકે તો કોણ કરે? એ કે હું કરું. એના ઓલા ઓઇલ પેન્ટ હોય ને એની કંઈક એજન્સી હતી. એ કે હું કલાક મોડો જાઉં તો કંઈ મારે તો ઘણા માણસો છે કામ કરવાવાળા. તો છોકરા એની બર્થડે હતી એટલે મમ્મી પપ્પાએ કીધું કે મારી મગમાળા છે ને એ તારા ગળામાં લાવ, નાખી દઉં, કારણ કે તું ભાગીને ભલે લગ્ન કર્યા પણ બહુ ડાય છે. એ કે મારે બા મગમાળા નથી જોઈતી, હું માગું એ આપશો? અરે દીકરા, પથ્થર એટલા દેવ કર્યા ને ત્યારે તું આવ્યો છે. લગ્ન પછી 17 વર્ષે તું આવ્યો દીકરા. હવે અમારે તો ઉપર જવાનો ટાઈમ આવ્યો, માગ. આ બધું તારું જ છે. એ કે આ બધું નથી જોઈતું. બા, તમે મારા બાપુજી બ્રહ્મ સંબંધ લ્યો. એ કે ભાઈ લઈએ, પણ અમને પછી બહુ આવડતો નથી. એ કે બા મને ક્યાં આવડતું હતું? તે એવું માગ્યું છે કે જેમાં અમારો ઉદ્ધાર છે, જેમાં અમારો જન્મારો સફળ છે. ભાગવતમાં લખ્યું છે પુત્ર 3 પ્રકારના હોય, એમાં તું અમને એવો પુત્ર છો જેણે અમને અમારા સ્વરૂપનું ભાન કરાવ્યું. અને બ્રહ્મ સંબંધ લીધું પછી અઠવાડિયા પછી છોકરો એકલો જે પાસે ગયો, અમારા ઠાકોરજીને રોટલી દાળ ભાત શાક ને અમે શ્રીખંડે એ કે અમારે ઘણી સરસ બનાવે, બધું ઘરે બનાવે, દાલ વડા, એ અમારે ધરાવાય? જે માથે હાથ મૂકી દીધો, તારે જે ધરાવવું હોય ધરાવાય. ફોન કરીને છોકરીને બોલાવી. એ કે 4 દિવસ બાપા બહુજી તો કરી ન શકે, હું કરીશ ને, પણ જે મને પછી ખીચડી બોલે, આપણામાં ભેળી કહેવાય, મને ખીચડી આવે ધરાવાય? એ કે તને જે આવડે એ ધરાવાય. આ દીકરી દ્વારા આખા ઘરનો ઉદ્ધાર થયો મારા વાલા. તો ઘરમાં એક વૈષ્ણવ હોય ને 71 પેઢીને તારે. આ બધું તમારા જેવા વૈષ્ણવ બધા કહેતા હોય, કાં જે ત્યાં બેઠા હોય ત્યારે વાત થતી હોય. પુષ્ટિ માર્ગ એવો અગાધ છે. એટલે દયારામભાઈ કહે છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. આપણા પ્રભુ તો આપણું કેટલું ધ્યાન રાખે છે, એની લીલાની વાત કરું. ઠાકોરજી રોજ ગાયો ચરાવવા જાય વનમાં. એટલે માં પૂછે, લાલા આજ કયા વનમાં જવાનું બટા? એ કે આ ગાયો જાય એ બાજુ. હું ગાયોની પાછળ જાઉં છું, ગાયોની આગળ નથી જતો. ઠાકોરજી ગાયોની પાછળ એટલે જાય, ગાયો જે વનમાં વળે ને ત્યાં ઠાકોરજી જાય. પુષ્ટિ માર્ગ આ છે. ઠાકોરજી આપણી આગળ નથી, આપણે આગળ છે. નારદજી એકવાર ખીજાણા, એ કે પ્રભુ ભક્તોની પાછળ પાછળ હું હાલો છું, આગળ હાલો ને. આ ભગવાન છો, ઈશ્વર છો, પરમાત્મા છો, બ્રહ્મ છો, પરબ્રહ્મ છો. ઠાકોરજી કે નારદ એમાં તને ખબર ન પડે. એ કે જ્યાં હોય ત્યાં નારદ તને ખબર ન પડે. નારદજીએ ચરણ પકડી લીધા. ઠાકોરજી જ્યારે આપણે ચરણ પકડી લઈને શરણમાં જાય ને પછી બધું છોડીને આપણી ઈચ્છા પ્રમાણે કરે. એટલે આપણે રોજ ચરણારવિંદની સેવા છે ને, ચરણ સ્પર્શ કરીએ છીએ ને રોજ. મંદિરમાં તમે કરોડ રૂપિયાનો મનોરથ કરાવો મારા વાલા, મંદિરના ઠાકોરજીને ચરણ સ્પર્શ કરવા દે? હિંડોળા નોંધાવો, હિંડોળા ઝુલાવા દે? દર્પણ દેખાડવા દે?
સ્નાન કરાવવા દે. એ સર્વ ઉદ્ધારક છે, એ બધાયનો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, ફક્ત આપણા, બીજા કોઈના નહીં. આપણે જેમ કહીએ ને એમ કરે. નારદ, મારા ભક્તો આગળ આગળ જાય છે ને એના ચરણની રજ ઉડે છે ને એ મારા ઉપર પડે છે. એટલે મારી અંદર જે 14 બ્રહ્માંડ છે એ પવિત્ર થઈ જાય છે. એટલે મારા ભક્તની પાછળ ચાલુ છું. આ પુષ્ટિ માર્ગ છે. વાત કરતા હતા વનની. ઠાકોરજી ગાયો ચરાવવા જાય, સાંજ પડે ને તો યશોદા માએ એને લાલ, પીળી, સફેદ એવા પરમળની માળા પહેરાવી. તારે કોઈ દી આ માળા કાઢવાની નહીં લાલા. હા માં, લાલા આ માળા કઈ છે તને ખબર નથી? હા માં. કોઈ દી આને વળી નહીં કરવાની? હા માં. દાવ, લાલો કો ધ્યાન રખ્યો. હવે રોજ સાંજ પડે દાવજીને કે બધી ગાયોને એકઠી કરો. દાવ ભાઈ અયો અયો કરે પણ કોઈ આવે નહીં. પછી દાવ ભાઈ કે લાલા બોલાવ તારી ગાયોને તું. પછી સંધ્યાનું કીર્તન છે, જેના ઘરે ઠાકોરજી બિરાજતો એને ખબર હોય. કદમ ચઢ કાન બોલાવત ગૈયા. કદમ ઉપર ચડીને લો ઉપૈણો આમ ફેરવે. બધી ગાયો દોડતી દોડતી આવે. પરાકાષ્ઠા ક્યાં છે? ભાવ પ્રકાશમાં લખ્યો છે. સવારની ચડતી હોય ને તો આંચળમાં એટલું દૂધ ભરાઈ ગયું હોય ને હલાય નહીં. હવે પ્રભુ બોલાવે ને એટલે દોડતી આવે. હવે દોડે એટલે રજ ઉડે. તો રજ ઉડે તો મારા પ્રભુને શ્રમ પડે, મારા ઠાકોરજીને શ્રમ. ગાયો પણ પ્રભુના તત્સુખનો વિચાર કરે. એટલે જે થાનમાં દૂધ ભરાયું હોય ને એ દોડે ને એટલે દૂધ આમામ થાય. એટલે ઓલી રજ ઉડતી હોય ને એ દૂધ પડે ને એટલે શાંત થઈ જાય અને સુગંધ આવે. આ પ્રભુના તત્સુખનો વિચાર. હવે બધી ગાયો આવી જાય, આજુબાજુ બેસી જાય એટલે ઠાકોરજી નીચે ઉતરે, ગાયોની મધ્યમાં બિરાજે. ઇત્ત ગાય ઉત્ત ગાય, ગાયન મેં વોહી ભાવે. સંધ્યાનું કીર્તન. કંઠમાંથી જે ઓલા માએ કીધું હોય ને આ માળા કોઈ દી વળી નહીં કરવાની, આ માળા કોઈ દી કાઢવાની નહીં, ઠાકોરજી કાઢે, વળી કરે, ગણે, વળી ગણે. અને પછી પાછી ધારણ કરી અને આવી જાય. એક દે મધુમંગલ કેવું ગાંડા જેવું કરસ, સખ્ય ભાવ ને એ કહી શકે, આપણે ન કહેવાય. આપણે હોળીમાં જે કહેવું હોય કહેવાય. હરી કારો રે હરી કારો, હરી નટવા રે હરી નટવા. એટલે કે કાંઈ નહીં, હું તો ખાલી માળાજીથી ખેલું છું. બીજે દી આમ અઠવાડિયું 10 દી થયું ને એટલે તોક સખાય પાછળ આવીને હાથ મૂક્યો. સચ્ચી સચ્ચી બતા કાવ કરત હો यूं ही. હવે મધુમંગલે માને કીધું, ઠાકોરજી નહોતા રે, માં આપે આ માળા વળી કરવાની ના પડી છે ને, આ રોજ વળી કરે છે. એ કે હે? હા. અને પછી ખેલે જ માં આનાથી માળાથી? હા. માં તમારે જે કહેવું હોય કહેજો. મધુમંગલ ઘરે. ઠાકોરજી રાતના પહોંચતા હોય એટલે માં એને વાર્તા કહે, આજે કયા વનમાં ગયો તો, ક્યાં ગાય ચરાવી, યમુનાજીમાં જળ હતું તે પાયું, તું યમુનાજીમાં કૂદતો નહોતો ને, હજી તને તરતા નથી આવડતું, આખી દુનિયાને તારે, એને માં કે તરતા આવડતું નથી. આ પુષ્ટિ માર્ગ. ધીમેકથી કે લાલા
ઠાકોરજીને એવી ઊંઘ આવે છે ને આમ આંખ ચોળે છે. જુભરાત, વ્રજ ભાષામાં જુભરાત એટલે બગાસું. लाला आज कौन से वन में गाय चराई? माँ आज मधुवन में गयो तो. તું કદમના ઝાડ ઉપર ચડ્યો તો? ના રે ના. માં તમે ના પડી પર ચડું? કૂદકા નહોતા માર્યા? ના. યમુનાજીમાં નહોતો પડ્યો ને તને હજી તરતા નથી? ના માં. ગાયોની પાછળ દોડતો તો? ના માં. બધી વાત સાચી લાલા. તો સાંજે કંઠમાંથી માળાજી વળી કરીને કેમ ખેલે જ? ઠાકોરજી કે આ મધુમંગલે ચાડી સખ્યવા યો હી મેં તને ના પાડી છે ને કે આ માળા વળી નહીં કરવા નહીં કાઢ. ક્यों રોજ ऐसो કરે? माँ सच्ची सच्ची बताऊँ? बता. માં કાળી પીળી ધોરી બધી ગાયો લઈને ચરાવવા જાઉં છું ને તો સાંજે એકેય ગાય રહી નથી ગઈ ને તો આની અંદર જોઉં છું કે આમાં લાલ આટલા મણકા છે તો મારી એટલી ગાયો પાછી આવી કે નહીં આમ જોઈ જોઉં, ગણું, પછી કહું આવી ગઈ. પછી સફેદ મણકો ગણું, આવી ગઈ. મારી એકેય ગાય વનમાં રહેવી જોઈએ. તો ભાવ પ્રકાશમાં લખ્યું છે કે આપણે બધાય પ્રભુની ગાયો છીએ. ચરવા લઈ જાય છે, સંસારમાં મૂક્યા ને, પણ જ્યારે લીલામાં જાશું ને ત્યારે વલ્લભ આપણો હાથ જે પકડીને બ્રહ્મ સંબંધ વખતે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો તો એ જ હાથ પાછો ઠાકોરજીના હાથમાં નિત્ય લીલામાં ગોલોકમાં આપશે. પ્રભુ દ્રષ્ટિ કરીને કહેશે આ માળાની બધી ગાયો આવી ગઈ છે, એકેય રહી. આપણી શુદ્ધિ લે છે. આપણે એવું કહીએ છીએ કે આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીએ છીએ. પ્રભુ આપણા તત્સુખનો વિચાર કરે છે. શિયાળામાં આપણે નાના હતા એટલે શું કે વહાણા ખાવાના, અડદિયા, સૌભાગ્ય સૂંઠ. તો ઠાકોરજીને શું ધરાવીએ શિયાળામાં? પછી પ્રસાદ કોણ લે? ઉનાળામાં કેવી કેરી આવે, રોજ રસ ધરાવીએ. પ્રસાદ કોણ લે? જે વચનામૃતમાં કહેતા હતા કે પ્રભુ આપણને સમર્પિત છે, આપણે નથી. એ કે હું તમને સાક્ષાત દાખલો આપું. ઠાકોરજી કેમ આપણે કહીએ છીએ કે આપણે કહીએ એમ ઠાકોરજી કરે છે આપણા ઘરે? સાચું કહેજો મારવાલા. આપણે કહીએ મારી વાત ખોટી છે? સાચી. મહેમાન આવ્યા, દીકરી જમાઈ આવ્યા, આવો આવો જ કરવું પડે ને. હવે ઠાકોરજીને જગાવવાનો સમય, મનમાં થાય હો સારું બહુ મોડું થાય. ના ના બટા ચા પીધા વિના જમાય? જમાઈ આવ્યા છે, નાસ્તો બાસ્તો આપો. હવે રોજ 7 વાગે જાગતો, એ દિવસે 8 વાગે જાગે. આપણે પ્રભુના વશમાં કે પ્રભુ આપણા વશમાં? હવે આપણે ઠાકોરજીને પોઢાડવાનો સમય થયો, પેટમાં દુખવા માંડ્યો ને વોશરૂમ જવું પડે, નાહવું પડે. હવે રોજ 12:30 પોઢાડતા હોઈએ અનુસર કર. એ દિવસે 1:30 વાગે. પ્રભુ આપણા વશમાં કે આપણે પ્રભુના વશમાં? મારા વાલા, વલ્લભે જ્યારે ઠાકોરજી આપણા માથે પધરાવી દીધા ત્યારે કાનમાં કહ્યું છે મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં. એ જેમ કે એમ કરજો. તો આપણા ઘરે
આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે કહીએ એમ કરે છે. મંદિરમાં 7:30 થી 8નો મંગળાનો ટાઈમ હોય, અમે તમે કહેવા જાવ જોઈએ કે જરા 8:30 સુધી ખુલ્લા રાખજો ને, રાખશે મારવાલા? એ બધાયનો જ. આપણા ઘરે બિરાજતો ભક્તો જ ધારક છે. એ પોતાના ભક્ત માટે જ આવ્યો છે. એ બીજાને ઓળખતો જ નથી, એને બીજાથી મતલબ જ નથી. અમે ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા, ઈલાબેન 0, હજી 0 જ છે. જાપીજી હાથમાં દીધા એટલે જે કે ઈલાબેન તમારા ઘરમાં કેટલા? મેં 4. દીકરા નહોતા પૈણા. મને કે હવે 5. પણ 4 + 1 5 નહીં હો, 1 + 4 5. હવે ઠાકોરજી તમારા ઘરના સભ્ય. અમે આન્યોર ગયા ને, આન્યોર ઝારીજી ભરવા લગભગ 20 વર્ષ પહેલાં. ત્યાંના મુખ્યાજી બહુ બધું સરસ સત્સંગ કરે. એટલે અમે બધા ઝારીજી ભરતા હતા કે ઉભા રહ્યો, આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે અમે બધાએ હાથ ઊંચો કર્યો. એ કે તમારા ઘરે બિરાજે છે? એટલે અમે કીધું હા. તમારા ઘરે? હા. એ કે આમાં મને હાવ ખોટું લાગે છે. એટલે આમ આપણને આમ ગમે નહીં ને કોઈ આવું આપણા ઘરે બિરાજતા હોય. તમને હું પૂછું તમારા ઘરે બિરાજે? તમારા ઘરે બિરાજે? તમે હાથ પાડો. એટલે હું પહેલેથી થોડી અડવિતરી છે. મેં તો અમારા ઘરે બિરાજે છે તો તમે કેમ ના પાડો છો કે નથી બિરાજતા? મને કે નથી બિરાજતા. પછી કે ઝારીજી ભરી લ્યો, પછી સમજાવું. મેં તો ના, ત્યાં સુધી ઝારીજી નથી ભરવા. તમે અમારા ઘર નથી બિરાજતા એવું કહી દો ને પછી એમ કહો કે જ્યારે મેં ના, પછી હૈસા. એ કે તમે સર્વસ્વ સમર્પણ કર્યું તો ઘર કોનું છે? તો તમે ઠાકોરજીના ઘરમાં રહ્યો છો કે તમારા ઘરમાં ઠાકોરજી જ બિરાજે છે? પણ હજી આ ભાષા આવી છે આપણે? નથી આવી. અમારામાં જ નથી. અમે તો વાર્તા કરીએ, બાકી તો અંદર 0. ઘર મારા ઘરે બિરાજે છે. જે એક જગ્યાએ હું ગયો ને એટલે ઓલા ભાઈને પૂછ્યું, સરસ છે દીવાનખાનું. જે આપની કૃપા, આપનું છે. પછી બહાર બધું કોતરણીવાળું જોયું, બહુ સરસ છે. જે આપનું છે. પણ ઠાકોરજીના રૂમમાં ગયો એટલે મેં કીધું આ. એ કે એ મારા. એ કે બસ આ સાંભળવું તું મારે, કે બધું તમે કીધું આપનું, પણ ઠાકોરજી તો જો ઠાકોરજી મારા થઈ જાય ને પછી આપણે કાંઈ કરવાનું જ નથી રહેતું. પણ જે કે આપણે પાર્ટ ટાઈમ ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ. દીકરાને કર્યો, વહુને કર્યો, પૌત્રને, પૌત્રીને, દીકરીને, જમાઈને, સમાજને, પૈસાને, પ્રશંસાને, પ્રતિષ્ઠાને, પછી વધે એટલા ઠાકોરજી. તમે માર્ક કરજો. દીકરીને ઘરે પ્રસંગ હોય કે વેવાય વેલામાં હોય તો આપણે શું બોલીએ? ભાઈ વ્યવહાર હાંચવવા જ જવું પડે, એમાં હાલે જ નહીં. કહીએ કે ન કહીએ? સાચું કહેજો. પણ ઠાકોરજીને આપણે આગલા દિવસે કીધું હોય કે કાલે તવાપૂરી કરવી છે. તવાપૂરી એટલે પૂરણપોળી. હવે સવારે મોડા ઉઠ્યા, વો ટાઈમમાં થઈ તો આપણે શું કહી? હવે હાલશે 4 દી પછી ધરાવશું. ઠાકોરજીને હાલે પણ બાર વ્યવહારમાં ચાલે. જ્યારે વ્યવહારમાં ચાલે નહીં તો ઠાકોરજીને શું કામ ચાલે? જ્યારે તમે દ્રઢ થઈ જાઓ કે મારા ઠાકોરજીના વિના નહીં ચાલે,
જે કે અત્યારે ઠાકોરજી શાંત, કોઈ સ્થિર છે. તમારી વાત, તમારે કોઈ યાર વાતો કરે છે? હા ના તો કયો. એવા જીવ ક્યાં છીએ તે વાતો કરે. 84, 252 હારે કેમ કરતા હતા? જે શું કીધું કે આપણે હજી ભટકીએ છીએ. જ્યાં સુધી ભટકીએ છીએ ક્યાં અટકવાનું છે એ ખબર નહીં પડે ત્યાં સુધી લટકીએ છીએ. ઠાકોરજી આપણી સાથે બોલતા નથી, આપણને જતાવતા નથી. કેમ? ઠાકોરજી અત્યારે શાંત છે, કારણ કે આપણે મચલીએ છીએ. જે કે એક જન્મમાં એવો સમય આવશે કે ઠાકોરજી મચલશે ને આપણે સ્થિર હશું કે હવે તો તારા સિવાય બીજું કોઈ જ નહીં. 84, 252 ને ઓલી ડોસીને તો મદન મોહનજી ઘરે બિરાજતા હતા અને બાલકૃષ્ણજી આવ્યા તો ઠાકોરજી કે આ તો ચામડી ઉતરાઈ જશે. બાલકૃષ્ણ માજી મદન મોહનજી થયા, સ્વરૂપ બદલાવવું પડ્યું. આવા વૈષ્ણવ હોય ને પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી સિવાય બીજા સ્વરૂપના દર્શન નહોતા કર્યા. એની યાર બોલે, મારીને તમારી યાર ન બોલે. વેવાઈને ત્યાં સત્યનારાયણની કથા ભલે પ્રસાદ ન લે પણ જાવ તો ભલે જ ને. એમાં આપણે બધા આવી જાય કે હું બાકાત ન હો, પણ મારા નસીબ હારા જ મારા બે વેલા પ્યોર વૈષ્ણવ છે. મારો કહેવાનો આશય, હજી આપણામાં પ્રભુમાં એટલી નિષ્ઠા નથી. ટેક ઇટ ઇઝી, ચાલશે, ફાવશે અને ભાવશે. આપણા માટાના બદલે આપણે ઠાકોરજીને કહીએ છીએ તું અમારા ઘરે આવ્યો છો, ચારે ચલાવવું પડે, ભવડાવવું પડે ને ફવડાવવું પડે. ઠાકોરજી કે ક્યાં જાવ, વલ્લભે પધરાવી દીધો જ, છૂટકો જ નથી. જો આપણે ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ, ઓલો દીકરો દાલવડાની સુગંધ ઠાકોરજી ન આવે, એને મન ન થાય. આમાં ઘણા સખડી નહીં ધરાવતા હોય. સાચું ખોટું? તો તમને કોઈ દી કોઈને એવો વિચાર આવે છે મારે ઠાકોરજીની સુગંધ નહીં આવતી હોય? આપણું નાનું છોકરું હોય ને એ આપણે માનભોગ બનાવતા હોય ને તો ધીમેકથી આવીને કે આ ઠાકોરજીને માનભોગ ધરાવવાનું લાગે જ નહીં, એ સુગંધથી કહે છે. તો આપણા ઠાકોરજીને આપણે રોજ વેરાયટી બનાવીએ, છોલે પૂરી ને દાલ પકવાન ને ભજીયા ને અત્યારે તો બધું, અને ઠાકોરજીને મિશ્રીને દૂધ આરોગ. પણ ધીમેકથી કંઈ ભાવના ભૂખ્યા છે. ક્યાં સુધી ભાવના ભૂખ્યા? તમે દૂધને મિશ્રી લ્યો ને, બીજું ના લ્યો તો ભાવના ભૂખ્યા. તમે તો 56 ભોગ લ્યો છે. વલ્લભ સદનમાં એક શિબિર હતી લગભગ 20 વર્ષ પહેલાં, એક જેની વિષયની 25, ત્યારે હું જોબ કરતી હતી. હવે એમનો નિયમ એવો કે રજિસ્ટ્રેશન કરાવી દેવાનું અને 3 વાગે ને એટલે બારણું બંધ કરીને અંદર તાળું, પછી કોઈને આવવા જ નહીં. 3 ને 5 જ આવતો નો એન્ટ્રી, તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તોય. એટલે હવે આ હાથને પગની તો પહેલાં તો કાઇનેટિકને ગાડીને ચલાવતા, હવે રસ્તામાં નડ્યો ટ્રાફિક. હવે કાઇનેટિક હોય ને તમે આડાવડા થઈને નીકળી જાઓ, પણ ગાડી હોય એટલે તમારે, એટલે 3 ને 5 પહોંચી હું. ગાડી પાર્ક કરીને અંદર ગઈ, ઓલા ભાઈ આમ બંધ કરતા હતા ને મેં બૂમ પાડી. હવે એણે જે સામે જોયું કે આવવા દઉં કે નહીં. મનમાં કીધું અરે અડધો દિવસની સીએલ લીધી જ, ક્યાંક પાછું ન જવું પડે. જે સામું ન જોયું,
વળી પાછું મેં બારણું પકડી રાખ્યું. મેં કીધું ના, બંધ ન કરતા એમ. પછી જે કીધું જલ્દી આવી જાઓ. હવે ક્યાંય જગ્યા નહીં, આગળ હતી કે બેસ જાઓ. પહેલાં તો નીચે બેસાતું હતું. ડૉક્ટરો, CA, એન્જિનિયર બધા આવ્યા હતા શિબિરમાં. છેલ્લે જ્યારે બધા વચનામૃત પૂરા થયા, જે કીધું હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. બધાએ ઘણા સંશયનું સમાધાન થયું. એક CA હતા ને, એને એવું હતું કે આઈ એમ સમથિંગ. ઊભા થઈને કે મારે એક પ્રશ્ન છે. તો કે તમારે બ્રહ્મ સંબંધ છે ને? એ કે હા. કોનું છે? એટલે એનું ગુરુદેવનું નામ દે. એ કે મારો પ્રશ્ન એવો છે જે કે મારે ઠાકોરજીને જ પુશ કરાવવા. હું માનસીમાં સેવા કરું તો ચાલે? બધા રાજી થઈ ગયા. જેને ઘરે નહોતા પુશ કરાવેલા એ બધા રાજી થઈ જાય ને. કુંવારા હોય ને એને કુંવારા ફારે સારું ફાવે. સમજ્યા ને? એટલે બધા ઊંચા થઈને જોવા માંડ્યા શું જવાબ આપે. જે કે 500% ચાલે. એ કે હા, અમારી માં તો મારી પાછળ પડી ગઈ. જે અઠવાડિયું 15 દી થાય ને, ભાઈ તારા લગ્ન થઈ ગયા, હવે ઠાકોરજી પુષ્ટ કરા. ઘર ઠાકોરજી વિના ન રખાય. ઘર સ્મશાન કહેવાય ઠાકોરજી વિના. બ્રહ્મ સંબંધ લીધો જ પુષ્ટ કરાવ. ઓલો કે નથી કરાવવા. મારે હું CA, મારે કેટલું કામ. આ ટાઈમમાં હોય ત્યારે કોણ કરે? બોલ ના કર. બધા રાજી થઈ ગયા. જે કે 500% કરાવાય, માનસી જ કરાય. એ કે બસ આજ્ઞા મળી ગઈ. એ કે મેં હજી ક્યાં વાક્ય પૂરું કર્યું છે. હવે સાંભળજો બધા. માનસી રોજ કરાય, પણ પ્રસાદે માનસીમ લેવાય. સમજી ગયા ને? આ મને હજી પ્રસંગ યાદ છે. ઓલા બધા રાજી થયા હતા ને, આમ થઈ ગયા. એટલે CA હોય ને છોડે નહીં એમ. એ કે પ્રસાદ માનસીમાં લઈએ તો જીવાય કેવી રીતે? તો કે સેવા માનસીમાં કરવી છે, તારે રિયલ કરવી નથી તો તારું જીવતર એળે ગયું. જ્યાં સુધી તને ઠાકોરજીનો સંયોગ નથી થયો ત્યાં સુધી તું માનસી કરે કેવી રીતે? આજે આ દીકરીના લગ્ન થયા હોય અને પહેલી વાર ઘરે આવે તો કોઈ ન પૂછે ને તો એ સાસરીની વાત કરે. અમારા ઘરે મમ્મી આવું, અમારા ઘરે આવું. હજી બેન અઠવાડિયા પહેલાં પરણીને ગઈ, આ તારું ઘર હતું. હવે તો અમારા ઘરે મમ્મી સવારે બધાને ચા ને નાસ્તો જોઈએ. બરાબર? ત્યાં જઈને આવી, સાસરીમાં રહીને આવી તો આવીને કીધું ને અમારું ઘર. તો તમે ઠાકોરજી પુષ્ટ કરાવો, સંયોગ થાય, સ્પર્શ થાય, ઠાકોરજી સાથે રહ્યો, ધરાવો, સરાવો અને લ્યો. તમે ઠાકોરજીને જોયા નથી, સ્પર્શ કર્યો નથી, કોની માનસી કરો? હવે પરણાવીના કુંવારી છોકરી ઘરમાં એમ કે અમારા ઘરે આવું, મારો વર એવો. માં કે ગાંડી થઈ ગઈ લાગસ, તને પરણાવી નથી ને મારો ઘર ને મારું વર? તો ભાઈ તું પરણો નથી, તારા ઘરે ઠાકોરજી બિરાજતા, કોની માનસી કરીશ કે? ઓલો જઈને સાક્ષાત દંડવત કર્યા. જે હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા, એ તારો વિષય છે. કરાવ કે ન કરાવ એનાથી હું તને અગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ. સેવામાં કોઈ દિવસ દુરાગ્રહ ન કરાય. જુઓ, દુરાગ્રહ, હઠાગ્રહ આ બધું સેવામાં ન હોય. એમાં તો વલ્લભનો અનુગ્રહ થાય ને તો તમે પુષ્ટ કરાવો ને કરાવો, એમાં કોઈ શંકા ને સ્થાન નથી.
તો માનસી શેની થાય? પરણ્યા હોય તો સાસરીની વાત થાય, કુંવારા હોય તો થાય, અને કરીએ તો લોકો એમ સમજે કે હવે આ બેનનું છટકી ગયું છે. એટલે જે કે માનસી તનુ વિત્તજા કરો ને પછી માનસી સુધી પહોંચાય. તનુ વિત્તજા ના કરો ત્યાં સુધીમાં પણ આપણું ફળ જ માનસી એ આપણું ફળ છે. આપણે બધા ત્યાં હજી આપણે તનુ વિત્તજા જ બરાબર કરતા નથી, ત્યાં કેવી રીતે ત્યાં સુધી પહોંચીએ? સત્સંગ વસ્તુ એવી છે. તમે કોરા ઉપર કોરું કપડું મૂકો ને તો કડક થઈ જાય, પણ ભીના ઉપર કોરું મૂકો ને તો ભીનું થાય. એમાં રોજ સત્સંગ કરીએ, ભગવદીઓનો સંગ મળે, વલ્લભને ઓળખતા થઈએ, પુષ્ટિ માર્ગની અંદર પાપા પગલી કરીએ, તો આજે નહીં તો કાલે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે અને આપણા ઉદ્ધારની જવાબદારી વલ્લભે લીધી જ, તો 500% આપણો ઉદ્ધાર છે જ. પણ લગ્ન કર્યા પછી સાસરે જવું, ઠાકોરજી કે છે કે લગ્ન તો થયા આપણા બહેના, આપણે કંઈ અમે નહીં આવીએ, કાંઈ વાંધો નહીં, હું ઘર જમાઈ રહેવા તૈયાર છું. ઘર જમાઈનો બહુ માન ન હોય. પ્રભુ કે તું જેમ રાખીશ એમ રહીશ, પણ લગ્ન થઈ ગયા એટલે રહેવું તો પડશે સાથે, હવે જુદું રહેવાશે નહીં. તો બસ જેના ઘરે નથી બિરાજતા એ બધા સનાથ થઈ જાઓ. એકવાર પરણીને સાસરે જાશો ને પછી તમારી કિંમત સમજાશે, પછી ખબર પડશે કે મારું ઘર, મારા સસરા, મારા સાસુ, મારો વર, પણ પરણો નહીં ને, અને કાં પરણ્યા પછી પિયરમાં રહીએ ને એટલે આજુબાજુવાળા પૂછે બેબીને સાસરે નથી મોકલવાની? તો અમારા ઘરે મહેમાન આવ્યા છે, રોટલી વણવા મોકલજો ને. વળી મામાને ઘરે જ ફોન આવે, બેબીને નથી મોકલી ને હજી? ના. તો અમારે વહુને હુવા વડાવવા નહીં, આપણે વધારાના થઈ જઈએ. પણ જો સાસરે જઈએ ને તો લીલામાં જઈએ શું ને, ત્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હશે ને તો વલ્લભ આપણો હાથ પકડીને લઈ જઈ અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપશે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે લીલામાં ગોવર્ધનનાથજીના હાથમાં હાથ સોંપવો છે કે પાછો 84 લક્ષણીમાં ફર કરવું જ. પણ આ બધું ક્યારે થાય? જબ તન કી આંखें ખુલતી હૈ તો સંસાર દિખતા હૈ. તન એટલે શરીર, આ આંખો. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. મને તો વ્રજવાસીને એક કહેવત બહુ ગમે, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है. तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है. बस આપણે બધાએ તકલીફને બતાવવાની જરૂર નથી. આપણે કોકના ઘરે જઈએ ને, બહાર સિંહ બેઠો હોય ને, ઓલો પૂતળાવાળો ને હાચો લાગે ને, ઓલો દરવાજોય ન ખોલીએ. એમ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને તો કોઈ આપણને કહે નહીં કે અમારા ધર્મમાં આવજો, અમારી શિબિરમાં આવજો, અમારા ઘરે આમ કરજો. બધાય કહે એ તો વૈષ્ણવ છે. વૈષ્ણવ હોઈએ પછી આપણને કોઈ અન્ય લોકો ક્યારેય બોલાવી શકે નહીં, કારણ ગળામાં કંઠી છે. ઓલું કૂતરો બહાર રખડતા હોય ને પેટીવાળો આવે ને તો પટ્ટો જુએ એટલે કે પ્રાઇવેટ છે, પ્રાઇવેટ, આને અડાય. સમજી ગયા ને?
સત્સંગ વસ્તુ જેવી છે. હવે સમય પૂરો થયો. મારે તો સવાર સુધી બેસવું છે, તો હું તો બોલે રાખું. જુઓ, રસના ઘૂંટડા હોય કુંડા, તો બસ આપણે બધાય આનંદ સાથે થઈને કરીએ. હંમેશા નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જનય, એમ સત્સંગ પણ સાથે હોય. એકબીજાની આંખમાં ભાવ દેખાય, એકબીજાની બોડી લેંગ્વેજ દેખાય. તમે મને જુઓ, મારો ભાવ તમારામાં આવે, તમારો ભાવ મારામાં આવે, અને બધાના ભાવ ભેગા થાય તો ભાવના ક્યાંય વેચાતી મળતી નથી. ભાવના અહીંયાથી જ લેવાની છે. બસ, તો વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે ભાઈને આજે 60મું બેઠું, તો ઠાકોરજીના 6 ગુણ છે. એવી રીતે એમના જીવનમાં પણ એમના ઘરે એમના માથે ઠાકોરજી બિરાજે છે, તો વધુમાં વધુ સમય એમનો યુગલ સ્વરૂપે સેવામાં હાથ પવિત્ર કરવામાં જાય. અને એમના ઘરના સંસ્કાર એ મને બહુ ગમ્યા. મારા ઘરે વ્રજ આવ્યો, ગાડીમાંથી ઉતરીને તરત કે ઈલાબા જય શ્રી કૃષ્ણ. તો જો ઘરમાં તમારા ઠાકોરજી બિરાજતા હોય તો આ જ સંસ્કાર હોય. અત્યારે જે આ કળિયુગનો પ્રભાવ છે, વૈષ્ણવના ઘરે ક્યારેય આવે નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર સુરભી जमुना बिलछू कुंड कदम खंडी पे गोविंद स्वामी अप्सरा कुंड पे मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ઇન ચરણ શ્રી ચંદ્ર સબયુગમાં અંધેરો ભરોસો દ્રઢ ચરણ કે साधन और नहीं कली जासो निवेरो सूर्य का विविध आदरो चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વલ્લભાધીશ. જા કરીને જય શ્રી જય શ્રી.